નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ઇંગ્લિશ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 1માં એક્ટિવિટી નંબર 5, 6 અને 7નો અભ્યાસ કરીશું। તો એક્ટિવિટી નંબર 5માં છે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1। શાનું છે સ્માઇલ એટલે કે અરીસામાં એક સ્માઇલ છે તેનું પાર્ટ 1 જોઈશું। It was 11th April 2011. It was Tejaswini's 12th birthday. Her father gifted her a beautiful bicycle. It was a unique bike, blue in color, a soft seat, a little bell and a rear view mirror. શું કહે છે? કયો દિવસ હોય છે કે 11મી એપ્રિલ 2011નો દિવસ હતો। તે દિવસે શું હતું મિત્રો કે તેજસ્વિનીનો 12મો જન્મદિવસ હતો। તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી અને તે સાયકલ કેવી હતી મિત્રો? યુનિક એટલે કે અદ્વિતીય સાયકલ હતી। તેનો રંગ કે રંગે ભૂરી, તેની સીટ કેવી હતી? પોચી સીટ, અને તેને એક નાની ઘંટડી અને રિયર વ્યૂ મિરર એટલે કે જે પાછળનું દ્રશ્ય દેખી શકાય તેવો અરીસો પણ હતો। When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. She placed her foot on left pedal and yelled, "Here I go! Woo-hoo!" She moved faster and faster. She went to the river bank. She enjoyed riding the bicycle on this rough path. હવે મિત્રો, તેજસ્વીની શું કરે છે? વેન તેજસ્વીની સો હર બાઇસિકલ એટલે કે જ્યારે તેજસ્વીની પોતાની સાયકલ જોઈ ત્યારે તે બોલી કે વાવ! તેને પ્રાઉડ એટલે કે તેને ગૌરવની લાગણી થઈ। સી પ્લેસ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યલ એટલે કે તેણે તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને તે બોલી ઉઠી, હું આ ચાલી। હિયર આઈ ગો એટલે કે હું આ ચાલી, હું। સી મૂવ ફાસ્ટર એન્ડ ફાસ્ટર તે વધારે અને વધારે ઝડપથી ચાલી અને ક્યાં પહોંચી મિત્રો? સી વેન્ટ ટુ ધ રિવર બેંક તે નદી કિનારે ગઈ। સી એન્જોય રીડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ। રફ પાથ એટલે મિત્રો ખરબચડો રસ્તો એટલે કે તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો। She was riding at her top speed. Then she noticed a red button near the bell. What was that? She pushed the button. હવે તે શું કરે છે? તે she was riding at her top speed એટલે કે તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી। પછી ઘંટડી પાછળના then she noticed a red button near the bell. બેલ એટલે મિત્રો ઘંટડી। પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું। What was that? એટલે કે તે શું હતું? She pushed the button અને તેને બટન દબાવ્યું। Lo and behold એટલે કે જુઓ તો ખરા, there came out a big fan on the rear wheel. પછી શું થાય છે? then came out a big fan on the rear wheel એટલે કે પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો। the fan started rotating. rotating એટલે મિત્રો ફરવું એટલે કે પંખો ફરવા લાગ્યો। vroom vroom તેનો અવાજ કેવો હતો? vroom vroom. It thrilled Tejaswini. thrilled એટલે મિત્રો ઉત્તેજિત થવું એટલે કે તેજસ્વીની ઉત્તેજિત થઈ ગઈ। She pedaled the bicycle with full strength. strength એટલે ફૂલ તાકાત એટલે કે વધારે તાકાતથી તેણે સાયકલને પૂરી તાકાતથી પેડલ માર્યા। એન્ડ વોટ અ મિરેકલ. મિરેકલ એટલે મિત્રો ચમત્કાર અથવા જાદુ કે અને
સો ચમત્કાર. અને ત્યાર પછી શું ચમત્કાર થયો? ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ એન્ડ ધેન ધ રિયર વન. પછી શું થયું? સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થઈ ગયું. જે સાયકલ હતી તેનું એક આગળનું પૈડું હતું તે આગળથી ઊંચું થઈ ગયું, જમીન પરથી ઊંચું થઈ ગયું. અને પછી પાછલું પૈડું ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાઉ. અને હવે સાયકલ ઉડતી હતી. સી પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 મીટર્સ. અને પછી તેણે પેડલ જેમ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચે ગઈ. સી વોઝ થ્રિલ્ડ એટલે કે તે ઉત્તેજિત થઈ ગઈ. નાવ સી વોઝ ફ્લાઇંગ. અને મિત્રો હવે શું થયું? હવે તે ઉડતી હતી. શાની ઉપર? ઓવર ધ રિવર એટલે કે નદીની ઉપર. સી લુક ડાઉન. ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. અને પછી લુક ડાઉન એટલે કે તેને નીચે જોયું અને ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર કે શું? અરે શું નદીમાં પતંગ છે? ઇટ વોઝ અ બોટ. તે શું હતું મિત્રો? તે હોડી હતી. સી ટર્ન ધ હેન્ડલ ટુવાર્ડ્સ હર વિલેજ. અને તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યો. સી શો હર સ્કૂલ. અને તેણે પોતાની જે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી તેને તેની શાળા જોઈ. ઓ નો ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. શું કહે છે? રૂફ એટલે મિત્રો છત. અરે ના, છત ઉપર વૃક્ષોના ઘણા પાંદડા છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે અને ક્લીન એટલે સ્વચ્છ. કે આવતીકાલે હું આ પાંદડાઓ સાફ કરીશ. સી થોટ. અને તેણે વિચાર્યું. વોટ એલ્સ કુડ સી ફ્રોમ ધેર. અને ત્યાંથી તે બીજું શું જોઈ શકી? અહીંયા ડિસ્કસ ઇન પેર્સ એન્ડ રાઇટ યોર પોઈન્ટ્સ બિલો. અને તેજસ્વીને બીજું શું દેખાયું હશે તે બેની જોડીમાં ચર્ચા કરીને અહીંયા મુદ્દા લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તેજસ્વીને બીજું શું જોયું હશે? તો આપણે જોઈશું તેજસ્વીને કુડ સી ધ વિલેજ ટેમ્પલ નિયર ધ રિવર. તેજસ્વીને પોતાના ગામની નજીક એક નદી જોઈ. સમ બોયઝ વેર પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. અને કેટલાક બાળકો શું કરી રહ્યા હતા? ક્રિકેટ રમી રહ્યા હતા તે પણ જોયું. સી કુડ ઓલ્સો સી ધ પોસ્ટ ઓફિસ એન્ડ ધ પ્રાઇમરી હેલ્થ સેન્ટર. અને ત્યાર પછી તેણે શું જોયું? એક પોસ્ટ ઓફિસ અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલે કે પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ જોયું. એઝ સી ટર્ન અરાઉન્ડ સી કુડ સી હર ઓન હાઉસ. આ બધું ક્યાં આવેલું છે? તેના ઘરની આજુબાજુ તેને બધું જોયું. હવે મિત્રો જોઈશું સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. નાવ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. પછી શું થાય છે મિત્રો? ફાર્મ્સ એટલે ખેતરો અને ફિલ્ડ્સ એટલે મેદાનો. હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. ગ્રીન ફિલ્ડ્સ. શું થાય છે? ગ્રીન ફિલ્ડ્સ એટલે કે લીલા ખેતરો. સી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ વ્યૂ. અને આ જે સુંદર દ્રશ્ય હતું તેનો તે આનંદ માણી રહી હતી. એન્ડ ધેન સી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. અને પછી તેના રસ્તામાં તેને રસ્તામાં શું જોયું? એન્ડ નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે શું થાય મિત્રો? પક્ષીઓનું ટોળું તેને જોયું. સી એપ્લાય ધ બ્રેક્સ. અને પછી શું કર્યું? તેણે બ્રેક લગાવી. ધ ફેન્સ સ્ટોપડ
એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. અને પંખો ફરતો અટકી ગયો અને સાયકલ ક્યાં આવવા લાગી? કમિંગ ડાઉન એટલે કે નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. તેજસ્વીની શું કર્યું મિત્રો? તેની પોતાની આંખો બંધ કરી દીધી અને પછી જે હાથો એટલે કે હેન્ડલ હોય છે તે મજબૂતાઈથી તેને પકડ્યું. બટ વિધિન સેકન્ડ પરંતુ થોડી સેકન્ડમાં ધડામ ધડામ કરતો એક અવાજ આવ્યો. સી ક્રાઇડ આઉટ અને તે બૂમ પાડી ઉઠી. ઓ મા. સી ઓપન હર આઈઝ અને પછી તેણે આંખો ખોલી. ઓ માય ગોડ એટલે કે હે ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ એટલે કે આ એક સ્વપ્ન હતું. સી ગોટ અપ, વોશ હર ફેસ એન્ડ લુક ઇન્ટુ ધ મિરર. તેણે શું કર્યું? ત્યાર પછી તે ઉઠી અને તેનું મોં ધોયું અને અરીસામાં તેણે જોયું. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. તે શું કહે છે કે હમણાં તે એક સ્વપ્ન હતું પરંતુ તે હંમેશ માટે સ્વપ્ન રહેશે નહીં. ડ્રીમ એટલે મિત્રો સ્વપ્ન. સી પ્રોમિસ હર સેલ્ફ તેણે પોતાની જાતને પ્રોમિસ એટલે વચન આપ્યું. આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. તેણે શું લીધું? તે શું કહે છે કે હું આના જેવી સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. સી સ્માઇલ એટ હરસેલ્ફ ઇન ધ મિરર અને પછી તે અરીસામાં જોઈને હસી. હવે મિત્રો જોઈશું આપણે એક્ટિવિટી નંબર 6. એક્ટિવિટી નંબર 6 છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા કૌંસમાં આપેલા શબ્દોની મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો નંબર 1 છે તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ અ બ્લેન્ક. તો બ્લેન્કમાં મિત્રો ખાલી જગ્યામાં શું આવશે? તેજસ્વીનીની બાઇસિકલ શું હતું? તો રેડ બટન. તેની બાઇસિકલનું બટન કેવું હતું? તો રેડ બટન. નંબર 2 તેજસ્વીની બાઇસિકલ વોઝ બ્લેન્ક ઇન ધ સ્કાય. તેજસ્વીનીની સાયકલ હતી તે શું કરી રહી હતી આકાશમાં? તો ફ્લાઇંગ. શું કરી રહી હતી? ફ્લાઇંગ એટલે કે ઉડી રહી હતી. તેજસ્વીની અપ્લાય ધ બ્રેક્સ ટુ સેવ અ. શું કહે છે? તેજસ્વીની અપ્લાય ધ બ્રેક્સ ટુ સેવ અ. જ્યારે તેજસ્વીની ઉપર જઈ રહી હતી ત્યારે તેને શું જોયું કે શું બચાવ્યું? ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓનું ટોળું જોયું. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ. જે સાયકલ ઉડી રહી હતી તે શું હતું? તેના માટે એક સ્વપ્ન હતું. તો શું આવશે? ડ્રીમ. નંબર 5 તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી બ્લેન્ક ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. તેજસ્વીની બૂમ પાડી રહી હતી કારણ કે તે શું કરી રહી હતી? કેમ ડાઉન ફ્રોમ ધ સ્કાય ટુ લેન્ડ એટલે આકાશમાંથી જમીન તરફ તે નીચે આવી રહી હતી. નંબર 6 તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. તેજસ્વીની કેટલા વર્ષની હતી? તો 12 એટલે કે 12 વર્ષની હતી. નંબર 7 ધ રફ પાથ વોઝ. ખરબચડો રસ્તો ક્યાં હતો? તો ઓન ધ રિવર બેંક નદી કિનારે. નંબર 8 તેજસ્વીનીઝ ડ્રીમ ઇઝ. તેજસ્વીનીનું સ્વપ્ન શું હતું મિત્રો? તો ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ કે હું આ ઉડતી સાયકલ વાસ્તવમાં બનાવીશ. હવે નંબર 7 એક્ટિવિટી નંબર 7 જોઈશું. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન એટલે કે બેની જોડીમાં ચર્ચા કરીને પ્રશ્નોના જવાબ લખો. તો નંબર 1 છે હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. તેજસ્વીનીને સાયકલ કોને ગિફ્ટ કરી? તો જવાબમાં આવશે તેજસ્વીનીઝ ફાધર
gifted a bicycle to her. તેના પપ્પાએ તેને બાઇસિકલ ગિફ્ટ આપી. What did તેજસ્વીની see on the roof of her school? જ્યારે તેજસ્વીની સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે તેને છત પર શું જોયું? તો તેજસ્વીની so many leaves of trees on the roof of her school. કે જ્યારે તે સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે છત પર તેને ઘણા બધા પાંદડાઓ જોયા. ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સીસ. એટલે કે તેજસ્વીની સાયકલનું 2 સેન્ટેન્સીસ એટલે કે ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવાનું છે. તો તેજસ્વીની બાઇસિકલ ઇઝ બ્લુ ઇન કલર. તેજસ્વીની સાયકલનો કલર કેવો હતો? બ્લુ. ઇટ વોઝ સોફ્ટ સીટ. અને સીટ કેવી હતી? પોચી. અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. આગળ એક ઘંટડી હતી અને રિયર વ્યૂ મિરર એટલે કે જે પાછળનું દ્રશ્ય જોઈ શકાય તેવો એક અરીસો પણ હતો. રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ. તો વિદ્યાર્થી મિત્રો, રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ કે તમારું સ્વપ્ન શું છે તેના વિશે 2 વાક્યો લખવાના છે. તો વન ડે આઈ ડ્રીમ ધેટ આઈ હેડ અ મેજિક સ્ટીક. કે એક દિવસ મારી જોડે શું હશે? મેજિક સ્ટીક એટલે કે જાદુઈ લાકડી. ઇટ ડીડ માય હોમવર્ક. તે શું કરશે? મારું હોમવર્ક કરી દેશે. ડ્રુ પિક્ચર્સ ફોર મી. પિક્ચર પણ એટલે કે ચિત્રો પણ દોરી દેશે. એન્ડ હેલ્પ મી વિથ ઓલ માય વર્ક. અને બધું જ કામ કરવામાં મને હેલ્પફુલ થશે. તો વિદ્યાર્થી મિત્રો, વધુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.